આગળ વધીએ. રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન બેલુર મઠના પ્રમુખ સ્વામી સ્મરણાનંદજી મહારાજનું લાંબી માંદગી બાદ મંગળવારે રામકૃષ્ણ મિશન સેવા પ્રતિષ્ઠાન ખાતે નિધન થયું છે. 95 વર્ષે સાધુ 1 માર્ચ 2024 થી વય સંબંધિત બીમારીની સારવાર હેઠળ હતા. રામકૃષ્ણ મઠ અને મિશનના ભૂતપૂર્વ પ્રમુખ સ્વામી આત્મા સ્થાનંદ મહારાજના નિધન પછી સ્વામી સમરણાનંદ મહારાજે રામકૃષ્ણ મઠ અને મિશનના 16મા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો. તેમણે 17 જુલાઈ 2017ના રોજ રામકૃષ્ણ મઠના પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો હતો. તેઓ છેલ્લા 6 મહિનાથી વૃદ્ધાવસ્થા સંબંધી બીમારીથી પીડાતા હતા. તેઓ લગભગ 1 મહિના સુધી કોલકાતાની રામ મિશન સેવા પ્રતિષ્ઠાન હોસ્પિટલમાં દાખલ હતા. ન્યુરોલોજી અને અન્ય વિભાગોના ડોક્ટરે એમને નિયમિત નિરીક્ષણ હેઠળ રાખ્યા હતા. શ્રેષ્ઠ તબીબી સંભાળ હોવા છતાં છેલ્લા કેટલાક દિવસોમાં તેમની તબિયત બગડી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ આ મહિનાની શરૂઆતમાં બીમાર મહારાજને મળ્યા હતા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્વામી સ્મરણાનંદ મહારાજના નિધન પર ઊંડા અને હૃદયપૂર્વક શોક વ્યક્ત કર્યો હતો.